રાજ્યભરમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અરવલ્લી, ભાવનગર, વડોદરા અને ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, ત્યારે અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલ એક સાથે બે વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય થઈ છે, જેને લઈને અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં પણ વરસાદ રહેવાની સંભાવનાઓ છે। રાજ્યમાં હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ છે તે સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય છે, અને ત્યારબાદ આ સિસ્ટમ છે કે જે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે। ત્યારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના ભાગોની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સુરત, વલસાડ, નવસારી જેવા જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ભાવનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આખી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે હાલ અમદાવાદ અને વડોદરા તરફ સક્રિય છે, જે આજના દિવસે આખા ગુજરાતની અંદર તેની અસર જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમની અસર વધુ જોવા મળશે, જેને લઈને બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ પડી શકે છે, ત્યારે આ સિસ્ટમની અસર ભાવનગરમાં પણ જોવા મળશે, જ્યારે અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે જે એકસાથે બે વરસાદી સિસ્ટમો છે અને આ બંને સિસ્ટમોના કારણે સમગ્ર ગુજરાતની અંદર જે વરસાદી વાતાવરણ છે, વરસાદી માહોલ છે તે સર્જાયેલો રહેશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।